ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? સ્વાગત છે એક આપણા ન્યૂ વ્લોગમાં. આપણે બેઠી ગયા છે મસ્ત નાસ્તો કરવા માટે. ચાલો બધા નાસ્તો કરવા માટે. પછી આપણે બેઠી ગયા હતા ડ્રેસિંગ કરવા માટે. પછી આપણે કરી નાખી હતી એક્સરસાઇઝ. પહેલાં મારા ફ્રન્ટ રેઝ, પછી મારી રેટર રેઝ. વાગી ગયા તો 12:30 ને આપણું આવી ગયું હતું જમવાનું. ચાલો બધા જમવા માટે. આ માણસ છે ને કોઈ ઘરમાં બોલાવવા માટે તૈયાર નથી, પણ મેં આને હે આ મને શું કીધું કે અમને કોઈ ચાર્જિંગ રાખવા નથી દેતું, કે અમને કોઈ ઘરમાં કરવા દેતું, એવું મને આ કીધું. તો ગ્લાસમાં હે ને પાણી પણ નથી પીવા દેતા. તો મેં મારા ગ્લાસમાં પાણી પીવડાવ્યું, સોડા પીવડાવી, પછી જો નાસ્તો એ પણ કરાવું. આપણે ભેદભાવ નથી થઈ એટલો. યાર આવું રાખો, માણા હારે ભેદભાવ ના કરો અને બધાનું રાખો બને તો. કેમ કે આ માણસ મહેનત કરતા હોય, બિચારા કેટલા ગરીબ છે અને કેટલું ધ્યાન રાખે. જો આ ભણી પણ નથી, કેટલું ભણ્યું? ત્રીજું જ ભણ્યો છે બિચારો, એને કાંઈ નોલેજ નથી. તો એ આમ માણસ ઈમાનદાર છે એમ. કોઈ દી કાંઈ મેં એને એ જ શીખવાડ્યું કે ચોરી ના કરતો, આ ન કરતો. મેં તો તારે અહીંથી કઈ રીતના આગળ વધવું એ બધી એને સલાહ દીધી. પછી મને મન થઈ ગયું તો ગાંઠિયા ખાવાના. આવી ગયા તો આપણે ગાંઠિયા. હાલો બધા નાસ્તો કરો. બાકી આજ માટે એટલું જ રાખીએ. અને તમારા ભાઈને ખાલી 1K માટે 100 ફોલોવર ઘટે છે, તો બધા ફોલો કરી લેજો. ખાલી કેટલા 100 ફોલોવર જોઈએ છે હવે, તો ફોલો કરી લેજો. બાકી હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. લાઈક, શેર ને ફોલો. બાય.